નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો। વ્યારા શહેરના કુંભારવાડ તાલુકા ખાતેથી 22 વર્ષીય યુવતીનું વ્યારા રેલવે ટ્રેક નજીક ટ્રેન અડફેટે મોત નીપજ્યું। તાપી જિલ્લા વ્યારા શહેરના તાલુકા કુંભારવાડ ખાતે રહેતી 22 વર્ષીય યુવતી તુલસી ગામેથી વ્યારામાંથી પસાર થતી રેલવે લાઇન નજીક પૂરી એક્સપ્રેસ ટ્રેન અડફેટે આવતા મોત નીપજ્યું હતું। બનાવને પીએમ કરાવી રેલવે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી રવિવારના રોજ 3 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના કરંજવેલ પ્રાથમિક શાળા નજીક બાઇક સ્લીપ થતાં ચાલકને ઈજા પહોંચી। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કરંજવેલ ગામે રહેતા ધર્મેશભાઈ ગામિત બાઇક પર ગામમાં આવેલ દુકાન ખાતે જતા હતા, ત્યારે પ્રાથમિક શાળા નજીક સ્પીડ બ્રેકર આવતા અચાનક બ્રેક મારી હતી, જેને લઈ બાઇક સ્લીપ થઈ જતા તેમને ઈજા પહોંચી હતી। બનાવને લઈ નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે માહિતી 2 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના લખાલી ઢોંગિયાંબા રોડ પર બ્રિજ માટે 2 કરોડ 66 લાખ મંજૂર કરવામાં આવ્યા। તાપી જિલ્લાના વ્યારા તાલુકા પંચાયતના સભ્ય દ્વારા વારંવાર કરાયેલ રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા બ્રિજ માટે કરોડો રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં ચોમાસા દરમિયાન પાણી ફરી વળતા બ્રિજ મંજૂર થતાં ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી। લખાલીથી ચીજબડી તરફ જતા માર્ગ પર 2 કરોડ 66 લાખ રૂપિયાના ખર્ચે બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે, જે માહિતી રવિવારના રોજ 11 કલાકે મળી હતી। વ્યારા ખાતે આવેલ નામદાર એટ્રોસિટી કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવતા વકીલ દ્વારા માહિતી અપાઈ। વ્યારા શહેરના પુતળા નજીક આવેલ એડવોકેટ ઓફિસ ખાતેથી વકીલ નીતિન પ્રધાન દ્વારા નામદાર એટ્રોસિટી કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવતા 4 કલાકે માહિતી આપવામાં આવી હતી। 2021ના વર્ષમાં ઉકાઈ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ઇપીકો કલમ 323, 324, 325, 143, 144, 147, 148, 149, 157, 120B, 504(6)(2) તથા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સુધારણા અધિનિયમ 2015ની કલમ 3(1)RS 325 મુજબ ગુનો નોંધવામાં આવેલ અને તે ટૂંકમાં હકીકત એવી હતી કે હાર્દિક પેટ્રોલ પંપ પર આરોપીઓએ પોતે હાજર રહી ફરિયાદી સાથે મગજમારીઓ કરી, મારામારીઓ કરી ને પૈસા લૂંટી લઈ લૂંટ ચલાવેલાનો ગુનો નોંધવામાં આવેલો, જે કામે ઉકાઈ પોલીસ દ્વારા એટ્રોસિટી એક્ટની સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલ અને તે કામે સમગ્ર ટ્રાયલ અમારા દ્વારા ચલાવવામાં આવેલ અને તે મુખ્ય ટ્રાયલમાં ફરિયાદ પક્ષ દ્વારા નિઃશંકપણે કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ હોવાથી આરોપીઓને નિર્દોષ છોડી મૂકતો હુકમ મહેરબાન વ્યારાના સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે। સોંગઢ તાલુકાના દુમદા ગામ નજીક બાઇક ચાલકને અકસ્માત નડ્યો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના દુમદા ગામના રસ્તા પર સોંગઢ શહેરના દેવજીપુરા વિસ્તારમાં રહેતા વિજયભાઈ બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે અકસ્માત નડ્યો હતો। બનાવને લઈ તેમને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે માહિતી રવિવારના રોજ 3 કલાકે મળી હતી। તાપી જિલ્લા પોલીસે આરટીઓ ચેકપોસ્ટ નજીકથી આંતરરાજ્ય પશુ હેરાફેરી કરતા આરોપીને ઝડપી લીધા। તાપી જિલ્લા પોલીસને મળેલી બાતમીના આધારે સોંગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીકથી ટ્રકમાં અન્ય રાજ્યમાં લઈ જવામાં આવતા પશુને ઉગાડી લેવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે મકસૂદ પટેલ અને રાઘવ બામણિયાને 9,81,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ મુનાફ તેમજ ઇરફાન નાગોરીના વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી રવિવારના રોજ 3 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના પોખરણ ગામની સીમમાં ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતા મહિલાનું મોત નીપજ્યું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના પોખરણ ગામની સીમમાંથી બાઇક પર અંકિતભાઈ ગામિત અને વૈશાલીબેન પસાર થઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે બાઇક અડફેટે લેતા બંને વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં સારવાર દરમિયાન વૈશાલીબેન ગામિતનું સારવાર દરમિયાન મોત થતાં પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી રવિવારના રોજ 2 કલાકે મળી હતી। સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો। આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે। આભાર।